દુકાન, સંસ્થા અને એકમોના શ્રમિકોને મતદાનના દિવસે રજા આપવા આદેશ. આજે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો ભવ્ય સત્કાર સમારોહ. BCA સેમેસ્ટર 4ની પરીક્ષાનું પરિણામ થવા માટે યુનિવર્સિટીમાં હડતાળ. રૂપાલાના ફોર્મમાં અનેક સંદીપોનો અપક્ષનો આક્ષેપ. ધાનાણી સહિતે 300ના અને રૂપાલાએ 50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કર્યું. મતોનું વિભાજન રોકવા ક્ષત્રિયો ક્ષત્રાણીઓએ એ ફોર્મ ન ભર્યું. રાજકોટમાં 2 ડમી ઉમેદવારોના ફોર્મ રદ થતાં રૂપાલા વિરુદ્ધ ધાનાણીનો જંગ નિશ્ચિત. માધવપુરમાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીના ગાંધર્વ લગ્ન ધામધૂમપૂર્વક સંપન્ન. વડિયાના તત્કાલીન PSI કોન્સ્ટેબલ તથા PI સામે સમન્સ બજાવવા અદાલતનો આદેશ. જામનગર બેઠકમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન પાસે 1.38 કરોડની સંપત્તિ. તાલાલાના માધવ સૂર્યા ગામે ભોજન સમારંભમાં 100 ફૂટ કોઈ ગયું. વર્તમાન કાયદા ઘણા જૂના અને ખામીઓવાળા. અપરાધ માટે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ મંજૂર રાખવું કે ના મંજૂર, આજે ફેસલો.